સુરતના ખૂબ ચર્ચિત બિટકોઇન કેસમાં અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા 50,000ના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની એસસીબી કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 14 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. નલિન કોટડિયા પર 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વર્ષ 2018માં બિટકોઇન ખંડણી અને અપહરણ મામલામાં દોષિત ઠેરવવાના એસીબી કોર્ટના આદેશને અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અમદાવાદ એસીબી કોર્ટે બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમની પાસેથી 12 કરોડ રૂપિયાના 200 બિટકોઇન પડાવવાના મામલામાં નલિન કોટડિયા અને પીઆઈ અનંત પટેલ કોન્સ્ટેબલો સહિત 14 આરોપીઓને આજીવન કેદની સજા ઓગસ્ટ 2025માં ફટકારી હતી. નલિન કોટડિયાએ તેમને અપાયેલી સજા પર સ્ટેની માંગ સાથે એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી હતી. એસીબી કોર્ટે આરોપીઓને સજા જાહેર કરવાની સાથે જ હોસ્ટાઇલ થયેલા 25 વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તે ઉપરાંત એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ પણ છોડવામાં આવ્યો હતો. તો હવે ગુજરાત હાઈકોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને 50,000ના બોન્ડ પર જામીન આપ્યા છે. હવે વાત કરીએ આખા કૌભાંડની. કૌભાંડની શરૂઆત વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટથી થઈ હતી. શૈલેષ ભટ્ટ પર આરોપ હતો કે તેણે સુરતના ધવલ માવાણી પાસેથી 150 કરોડના બિટકોઇન, 11,000 લાઇટકોઇન અને 14.5 કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી. આ રકમ તેણે બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારોનું અપહરણ કરીને મેળવી હતી. શૈલેષ ભટ્ટે આ બિટકોઇન મેળવ્યાની જાણકારી તાત્કાલિન ધારાસભ્ય નલિન કોટડિયા અને તેમના સાથીઓ કેતન પટેલ, કિરીટ પાલડિયાને આપી હતી. આ ત્રણેય પછી શૈલેષ ભટ્ટ પાસેથી બિટકોઇન પડાવી લેવાનું પ્લાન બનાવ્યો. આ યોજનામાં કેતન પટેલ અને નલિન કોટડિયાએ અમરેલી પોલીસના તત્કાલીન એસપી જગદીશ પટેલ સાથે હાથ મિલાવ્યા અને યોજના મુજબ શૈલેષ ભટ્ટનું ગાંધીનગરથી અપહરણ કરીને તેને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. અને આ દરમિયાન તેની પાસેથી પહેલા સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનિલ નાયર દ્વારા અંદાજે 5 કરોડ રૂપિયા રોકડા પડાવવામાં આવ્યા હતા. આ મામલાની ફરિયાદ નોંધાતા સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી અને તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. અને આ કેસ અમદાવાદની સિટી સિવિલ સેશન કોર્ટની એસીબીની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. હવે વાત કરીએ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા કોણ છે. તો વર્ષ 2012માં નલિન કોટડિયા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને ધારી વિધાનસભા બેઠક પરથી તેઓ ધારાસભ્ય બનીને આવ્યા હતા. આ પછી જ્યારે ગુજરાત પરિવર્તન પાર્ટીનું બીજેપીમાં વિલીનીકરણ થયું તે પછી નલિન કોટડિયા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. અને હવે આ બિટકોઇનના કૌભાંડના મામલે ગુજરાત હાઈકોર્ટે તેમને 50,000 રૂપિયાના બોન્ડ પર તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.